મિત્રો હવે નવું પ્રચાર કેમ્પેન ચાલુ થવાનું છે. क्या बात कर रहे हैं? હા ભાઈ, ખબર નથી કે અમેરિકા, ઈરાન અને ઇઝરાયલનું યુદ્ધ પાછું ચાલુ થઈ ગયું. આપણા પ્રધાનમંત્રી ઇઝરાયલ હમણાં જઈને આવ્યા, એ પ્રચાર કેમ્પેન સિવાય કંઈ જ નહોતું. હું તમને કહી દઉં કેવી રીતે. હવે ત્યાં યુદ્ધ ચાલુ થયું એટલે આપણા ભારતીયો સૌથી વધારે માત્રામાં ગલ્ફ કન્ટ્રીમાં કામ કરે છે. હવે એ લોકોને પાછા લાવવા પડશે. જે એકચ્યુઅલ સરકારની ફરજ છે એમણે કરવું જ પડે. 2014 પહેલાની સરકારોએ પણ આ કામ કર્યું છે. ફરક એટલો હતો કે એ લોકોએ આનો પ્રચાર નથી કર્યો. એવી હલકી માનસિકતા નથી અપનાવી કે ભાઈ આ જે અમારી ફરજ છે એને અમે એવી રીતે બતાવીએ કે જાણે અમારા સિવાય કોઈ કરી જ નથી શકવાનું. એટલે હવે જોજો, જનતાના પૈસાથી ભરપૂર જાહેરાતો અને ટીવી મીડિયા ઉપર એટલી બધી એડ્સ ચલાવવામાં આવશે કે જુઓ, મહાન નેતાએ આ દેશમાંથી આપણા ઇન્ડિયનોને અહીંયા લાવ્યા, જે શક્ય જ ન હતું ક્યારેય, જે કોઈ પોસિબલ જ ન હતું. આ એક મહાન નેતા સિવાય કોઈ જ ના કરી શકે એવી એક માર્કેટિંગ કેમ્પેન ચલાવવામાં આવશે. અને એની સાથે જોડાયેલા આપણા જ પૈસાથી ચાલતા આ હિન્દુ સંગઠનો જે એમના બગલ બચ્ચા છે, આ બધા રસ્તા ઉપર એમના અંધભક્તો બધા આવી જશે કે જુઓ, આપણા મોદીજી કરીને બતાવ્યું. જાણે આ કામ બીજા કોઈ દેશના કોઈ નેતા કરતા જ નહીં. ये बड़ी अच्छी बात कही आप. દરેક દેશની એમ્બેસીની ફરજ છે કે એમના નાગરિકોને પાછા એમના દેશમાં પહોંચાડે, અને બધા જ દેશ પહોંચાડે છે. પણ આવી હલકી માર્કેટિંગ કોઈ દેશનો નેતા, કોઈ દેશની સરકાર ક્યારેય નથી કરતી. આનાથી જ આપણે સમજી જવું જોઈએ કે આ માત્ર પ્રચારની સરકાર છે, જનતાની નહીં. चौकीदार चोर है, याद है ना?